હલો મિત્રો, આજે આપણે બનાવવાના ઢોકળા. તો એના માટે આપણે લેવાની છે ફાઈંગ. હવે ફાઈંગ કેવી હોય તમે ખાધી હોય તો કોમેન્ટ કરજો ને તમને હું દેખાડું. જો મિત્રો આવી ફાઈંગ હોય અને આ વાડીના શેઢા હોય ને અહીંયા ઝાડવા હોય, અહીંયા હોય બોયડી કરણી એવા ઝાડવામાં હોય. તો હવે આ ફાઈંગના પત્તા રહ્યા એ બીટી લેવાના અને બીટીને પછી લઈ લેવાના ઘરે. ફાઇનલી આપણે ફાઇન લઈને ઘરે આવતા રહ્યા. હવે ફાઇન કપાય છે પછી તમને બતાવું વિડીયો આખો કેવી રીતે ઢોકળા બને. ફાઇન કાપી નાખી છે મિત્રો. હવે આમાં આપણે બાજરાનો લોટ નાખવાનો અને પછી એને લોટ બાંધી દેવાનો. જો મિત્રો લોટ બાંધીને કમ્પ્લીટ થઈ ગયો છે. ઢોકળા વરાળથી બાફવાના હોય તો એના માટે આવી કથરો જ જોઈએ, કાં તો ઢોકળિયું હોય તોય હાલે. જો મિત્રો આવી રીતે વણીને પછી એને આવી રીતે બાફા મૂકી દેવાના. પછી બફી જાય ને પછી એને આપણે બટેકા કાપવાના હોય એ તમને આગળ દેખાડું. જો આ બફાય છે અત્યારે ગેસ ઉપર. જો મિત્રો હવે બફી ગયા છે. જો એકદમ પીળા થઈ ગયા. ઓલા બફાણા નહોતા એટલે સફેદ લાગતા હતા, પણ આ પીળા થઈ ગયા એટલે હવે બફી ગયા. હવે આને કાપી નાખવાના. કાપીને તૈયાર થઈ ગયા છે. હવે આનો વઘાર કરવાનો. તો મરચું, હળદર ને રાઈ નાખી આનો વઘાર કરી નાખવાનો. પછી થઈ જાય તૈયાર. ફાઇનલી વઘાર કરીને ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ખાવાના છે. તો આવી રીતે બને ઢોકળા. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર કહેજો.